તો જૂનાગઢના શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વાઘ અને સિંહના બચ્ચાઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। માતા દ્વારા તરછોડાયેલા આ બચ્ચાઓને સમયસર રેસ્ક્યુ કરી શક્કરબાગ લાવવામાં આવ્યા હતા। જૂના કર્મચારીઓએ દેખરેખ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેર બાદ હવે બચ્ચાઓ સંપૂર્ણપણે સ્વસ્થ બન્યા છે। રમતિયાળ અંદાજમાં ફરતા બચ્ચાઓને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ શક્કરબાગની મુલાકાત લઈ રહ્યા છે। ખાસ કરીને બાળકોમાં આ બચ્ચાઓને લઈને ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। પ્રવાસીઓના અનુભવ વધુ યાદગાર બનાવવા શક્કરબાગમાં શોપ પણ શરૂ કરવામાં આવી છે। શોપમાં વન્ય પ્રાણીઓના કોટાવાળા ટી-શર્ટ, કેપ, મગ, કીચેન સહિતની વિવિધ વસ્તુઓ ઉપલબ્ધ રહેશે। નવા આકર્ષણો સાથે સ્થાનિક કલાકારો, રોજગારી અને જૂનાગઢના પ્રવાસનને પણ વેગ મળવાની આશા છે। શક્કરબાગ ઝૂ જૂનાગઢ ખાતે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનેલા નવા મહેમાનોની જો વાત કરીએ તો સિંહ અને વાઘ આ બંને મોટા કુળના બિલાડી કુળના જે પ્રાણીઓ છે એના બચ્ચા અત્યારે બહુ વિશેષ પ્રમાણમાં લોકોને આકર્ષે છે। અને જે ઝૂનો આગળનો એરિયા છે એટલે કે ડિસ્પ્લે એરિયા કે જ્યાં નવાબ સાહેબ વખતના જે કેજીસ ને બધું છે તો ત્યાં હાલમાં 4 સિંહના કબ્સ એટલે કે શાવકો બચ્ચા લોકોના પ્રવાસીઓની માટે ખુલ્લા મૂકવામાં આવેલા છે। અને આ બચ્ચાનું થોડી વાત કરું તો આને માતા દ્વારા તરછોડાયેલા હતા। એટલે પ્રથમ દિવસથી જ ઝૂના અનુભવ કર્મચારીઓએ આને ઉછેરેલા છે અને હેન્ડરેઝ કરેલા છે અને એના કારણે ખૂબ જ લોકો સાથે હળીમળી ગયેલા હોય છે। તો વધારે એક્ટિવિટી સ્વાભાવિક છે, બચ્ચા છે એટલે વધારે એક્ટિવિટી પણ જોવા મળે અને લોકોને પણ ખૂબ જ આનંદ થાય છે આ બચ્ચાને જોઈને। કુલ 4 બચ્ચા છે, 3 નર છે અને 1 માદા છે અને 2 અલગ અલગ સિંહણોના આ બચ્ચા મૂકવામાં આવેલા છે। તરછોડાનું કારણ ઘણીવાર એવું હોય છે કે માદા જ્યારે સ્ટ્રેસમાં હોય, ક્યારેક વાઇલ્ડમાંથી રેસ્ક્યુ કરેલી હોય અને બંધન અવસ્થામાં એને બચ્ચા આવે અથવા તો જ્યારે પ્રથમ વખત કોઈ માદાને બચ્ચા આવે તો ક્યારેક અનુભવની ઉણપના કારણે પણ એબન્ડન થતા હોય છે એટલે તરછોડવામાં